મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન દ્વારા આયોજિત વાર્ષિક મીડિયા યુથ ફેસ્ટિવલ કાફિલા 2026નો બીજો દિવસ ઉત્સાહ અને શિસ્તબદ્ધ આયોજન સાથે યોજાયો. આ સમગ્ર ફેસ્ટિવલનું આયોજન ફેકલ્ટી ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશનના ડીન પ્રોફેસર ડોક્ટર નીતિ ચોપરાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. 2 દિવસ દરમિયાન અંદાજિત 1800થી વધુ લોકોની ઉપસ્થિતિ નોંધાઈ હતી. બીજા દિવસે તેજા કા સોના કહાં હૈ ટ્રેઝર હન્ટ સ્પર્ધામાં વિવિધ ટીમોએ કેમ્પસમાં રહેલા ક્લૂઝના આધારે રોમાંચક સ્પર્ધા આપી. હમ દો કહાની એક સ્ટોરી રાઇટિંગ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાના લેખન કૌશલ્ય અને સર્જનાત્મકતા રજૂ કરી. ઇશારો ઇશારો મેં ડમ શરાડ્સ ઇવેન્ટ 3 તબક્કામાં યોજાઈ, જેમાં જજ તરીકે રેડિયો સિટી એફએમના આરજે જય ઉપસ્થિત રહ્યા હતા. બ્રેકિંગ વ્યૂઝ ડિબેટ સ્પર્ધામાં ઇન્ફ્લુએન્સર કલ્ચર, ફાસ્ટ ફેશન, નારીવાદ, ડિજિટલ પેમેન્ટ્સ અને બેરોજગારી જેવા સમકાલીન મુદ્દાઓ પર તર્કસભર ચર્ચા થઈ. સ્નેપઇટ ફોટોગ્રાફી સ્પર્ધા માય સિટી થ્રુ માય આઈઝ થીમ પર યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના દ્રષ્ટિકોણથી શહેરના વિવિધ પાસાઓ કેમેરામાં કેદ કર્યા. ડિસ્કો દીવાને ડાન્સ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉર્જાસભર પ્રદર્શન કરી સાંસ્કૃતિક માહોલ સર્જ્યો. સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કમ્યુનિકેશન નિષ્ણાત માર્ગી શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટ્વિંકલ તથા અમરચિત્ર કથા જેવા પ્રસિદ્ધ પ્રકાશનોમાં કથાલેખન કર્યું છે. તેમના સંબોધનમાં વિદ્યાર્થીઓને સર્જનાત્મક અભિવ્યક્તિ અને અસરકારક સંવાદ ક્ષમતાનું મહત્વ સમજાવાયું. કાફિલા 2026નો બીજો દિવસ શૈક્ષણિક, બૌદ્ધિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સુમેળ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો. પૂર્ણાહુતિ